આ તરફ દક્ષિણ ગુજરાતની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા સુપા કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ છે અને બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરાતા 10 થી વધુ ગામના લોકોને મોટો ચક્રાવો ખાવો પડી રહ્યો છે। ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે ત્યારે નવસારી, સુરત અને તાપી જિલ્લામાં વરસેલા વરસાદે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો કર્યો। નદીનું જળસ્તર ઘટ્યા બાદ લો લેવલ બ્રિજ વાહન ચાલકો માટે ફરી શરૂ કરાય તેવી શક્યતા છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી વધતાની સાથે જ ગુરુકુલ, સુપા અને કુરેલને જોડતો જે લો લાઇન બ્રિજ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અત્યારે અહીંની સપાટી 3 મીટરને વટાવી જતા આ લો લાઇન બ્રિજ ઉપરથી પાણી જે છે એ વહી રહ્યું છે। નદી પણ બે કાંઠે વહી રહી છે। જે પ્રમાણે નવસારી જિલ્લાના ઉપરવાસમાં અને સુરત જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નદીઓની સપાટી વધતાની સાથે જ જે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર છે એ એલર્ટ થયું છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદ વહેલી સવારથી ચાલુ છે, જેના કારણે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। ખાસ કરીને જે નીચાણવાળો વિસ્તાર છે અને જે નદીઓની સપાટી છે એના ઉપર નજર રાખી બેઠી છે। સિદ્ધેશ જોશી, બીપીએસ નેતા, નવસારી। તો આ તરફ અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક વધી છે। ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી। પાણીની સતત આવકથી મેશ્વો ડેમ એલર્ટ પર છે। ભિલોડા, મોડાસા અને ધનસુરાના 27 ગામને હાલ તો સાવચેત કરાયા છે।